टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે અને આજે ભુજમાં બપોરે જાહેર સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને આવકારવા માટે સમગ્ર કચ્છમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન આપણા કચ્છના કચ્છી કોયલ ગીતાબેન રબારી પણ પરફોર્મ કરવાના છે. ત્યારે આપણી સાથે જોડાયા છે ગીતાબેન, ખાસ કરીને કેવો માહોલ અને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આજનો માહોલ દેશભક્તિનો માહોલ છે. દેશના તાકાતવર નેતા, વિશ્વ લોકપ્રિય નેતા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આદરણીય પણોતા પુત્ર ગુજરાતના સવાયા કચ્છી જે કચ્છની ધરા પર પહેલી વખત પધારી રહ્યા છે, એટલે સમગ્ર કચ્છીઓ એમના સ્વાગતમાં ખૂબ તૈયારી કરી છે, ખૂબ ઉત્સાહિત છે એમને મળવા માટે. એટલે આજનો પ્રોગ્રામ આમ સમગ્ર ભારત માટે એક ગૌરવની વાત છે, કેમ કે આપણા સેનાનો પણ ખૂબ મોટો ફાળો છે આમાં. એટલે આજનો આ દિવસ આપણે જવાનોને પણ અર્પણ કરી શકીએ એવું કહી શકાય. બેન, ખાસ કરીને આપ પરફોર્મ કરવાના છો, તો ખાસ કરીને કયો ટ્રેન્ડિંગ સોંગ દેશભક્તિના આ વખતે તમે પરફોર્મ કરશો આ પ્રોગ્રામ દરમિયાન? દેશભક્તિ ક્યારે ટ્રેન્ડિંગ આવતું નથી, કેમ કે હંમેશા લોકોના હૃદયમાં વસેલું છે, પણ તો બી છતાં બહુ બધા સોંગ અમે ગુજરાતના ટ્રેન્ડિંગ લેવાના છીએ અને બને ત્યાં સુધી કોશિશ કરીશું કે વધારે પડતા અમે લોકો દેશભક્તિ અહીંયાથી ગાઈ શકીએ. એટલે આપણી સમક્ષ એક સરસ મજાનો દેશભક્તિ. हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन, अगर देश के काम ना आए तो जीवन बेकार, अरे तो जीवन बेकार साथियों, हो जाओ तैयार. थैंक यू. તો આ હતા ગીતાબેન રબારી, જેમણે વાત કરી કે આજનો જે પ્રોગ્રામ છે તેમાં પરફોર્મ કરવાના છે અને જે દેશભક્તિના સોંગ છે તે પણ ખાસ કરીને કેન્દ્ર બિંદુ રહેશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 વાગે સભાને સંબોધિત કરશે. ન્યૂઝ કેપિટલ, કેવલ રાજગોર, ભુજ.